બેટા અરીહા, ચલો સૂર્યાસ્તનો સમય થઈ ગયો છે. જુઓ હવે સ્ટોરી બુક મૂકો અને જમવા બેસવાનું છે. ના મમ્મી, મારે અત્યારે નથી જમવું, હું રાત્રે જમીશ. રાત્રે ના જમો બેટા. એ મમ્મી, રાત્રે ના જમાય. રાત્રે જમવામાં શું વાંધો? બેટા રાત્રે તને ખબર છે કે સૂર્યાસ્ત પછી આપણી જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, ભોજન પચાવવાની ક્રિયા, એ ઓનલી 20% જ કામ કરે છે. એટલે રાત્રે ભોજન બરાબર પચતું નથી અને દિવસ દરમિયાન ઓક્સિજન પણ આપણને જોઈએ ભોજન પચાવવા માટે. જે દિવસ દરમિયાન આપણને ટ્રીઝ અને પ્લાન્ટ્સમાંથી ઓક્સિજન વધારે મળે છે. તને ખબર છે કે ટ્રીઝ અને પ્લાન્ટ્સ દિવસે ઓક્સિજન બહાર કાઢે છે અને કાર્બન ડાયોક્સાઇડ અંદર લે છે, જ્યારે રાત્રે ઊંધું હોય છે. ટ્રીઝ અને પ્લાન્ટ્સ રાત્રે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે અને ઓક્સિજન લઈ લે છે. એટલે દિવસે ઓક્સિજનની પ્રેઝન્સમાં ભોજન સારી રીતે પચી શકે છે. અને આપણને જે સૂર્યના તેજ કિરણો છે એમાં અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ નામના રેસ છે, એ વાતાવરણને સૂક્ષ્મજીવોથી મુક્ત રાખે છે. એટલે આપણે દિવસે કરેલું ભોજન એકદમ ફાયદાકારક છે અને જે આપણને ઇન્ફેક્શન રહિત અને રોગમુક્ત રાખે છે. દિવસના અજવાળામાં કરેલા ભોજનથી આપણી ઇમ્યુનિટી વધે છે, એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધે છે. સાયન્સે પણ કીધું છે કે રાત્રિ ભોજન ના કરવું જોઈએ અને આપણા તીર્થંકરોએ તો એમની સર્વજ્ઞ દ્રષ્ટિથી સર્વથા રાત્રિ ભોજનનો નિષેધ કીધેલો છે.